સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના મોરીખા ગામના યુવકના મોતના મામલે થરાદ કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા ધરણા આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યા હતા. યુવકના મોતને લઈને ન્યાયની માંગ સાથે પરિવારજનો અને સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન પ્રદર્શનકારીઓને પોલીસ તંત્ર વચ્ચે 2 થી 3 વખત બેઠક યોજાઈ હતી, પરંતુ તમામ બેઠકોમાં કોઈ ચોક્કસ નિર્ણય ન આવતા વાટાઘાટો નિષ્ફળ રહી હતી. પ્રદર્શનકારીઓની મુખ્ય માગણીઓમાં કેસમાં આઈપીસીની કલમ 302 ઉમેરવાની માંગનો પણ સમાવેશ થાય છે. જો કે પોલીસ તરફથી 302ની કલમ ઉમેરવા અંગે કોઈ ચોક્કસ ખાતરી ન મળતા બેઠકમાં સહમતિ બની શકી નહોતી. વાટાઘાટો નિષ્ફળ રહેતા પરિવારજનો અને સમાજના લોકોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ચોથા દિવસના અંતે પણ થરાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા યથાવત રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આવતીકાલે પણ ધરણા ચાલુ રહેશે. હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પ્રદર્શનકારીઓની માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને મામલો કઈ દિશામાં આગળ વધે છે, જે હવે જોવું રહ્યું. આજે અમારે ધરણાનો ચોથો દિવસ છે અને 3 દિવસ તો કલેક્ટર સાહેબ અહીંયા અમને સાંભળવા માટે પણ નહોતા આવ્યા. ગઈકાલે કલેક્ટર સાહેબને અહીંયા નીચે આવ્યા, પણ કલેક્ટર સાહેબ ચૂપ્પી સાધીને ઊભા હતા. કલેક્ટર સાહેબ એક પણ શબ્દ બોલ્યા નથી. અમે કલેક્ટર સાહેબ જોડે જ આવ્યા હતા કે સાહેબ તમે અમને આ કેસની અંદર ન્યાય અપાવો, પણ કલેક્ટર સાહેબ સહેજ પણ બોલ્યા નથી. અને એસપી સાહેબે જે પહેલા દિવસે જે વાત હતી એની વાત એસપી સાહેબ કરે છે, પણ જે હકીકતમાં જે ગુનો બન્યો છે, જે 302નો ગુનો છે, એને 306માં ખપાવી દીધો છે. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન ભીષ્મ છે અને એ લોકોએ ખોટું કર્યું છે. એટલે અત્યારે અમારા આગેવાનોને વારંવાર બોલાવે છે. 4 થી 5 વખત બેઠક થઈ, વારંવાર હવે બોલાવે છે. અમે બેઠક કરવા પણ તૈયાર છીએ, એમના સાથે વાર્તાલાપ પણ કરીએ છીએ, પણ એમનો જે મકસદ છે કે આ આંદોલનને અંદરો અંદર વિખવાદ કરાવીને કઈ રીતે તોડી નાખીએ એ દિશામાં એમનું કામ છે. અમને ન્યાય અપાવવા માટેનું કોઈ કામ છે નહીં. પણ અમે છતાંય હમણાં થોડી વાર પહેલાં બેઠક કરી અને એમને કીધું છે કે જો હજુ તમે 2 કલાક સુધી તમારા ઉપરું અધિકારીને અને તમારે જે પણ જ્યાં પૂછવાનું હોય પૂછી અને તમે અમને કહેશો અને અમને આ 302 એડ કરાવશો અને અમને ન્યાય અપાવશો તો અમે કદાચ અહીંયા ધરણા ઉપરથી ઘરે જઈ શકશું. બાકી તમે જો અમારી માગ સ્વીકારશો નહીં તો અમારા ધરણા આજે પણ યથાવત છે અને આવતીકાલે પણ અમારા ધરણા ચાલુ છે. અધિકારીઓ સાથે કેટલી બેઠક યોજી? પોલીસ અધિકારીઓ સાથે અમે લગભગ 3 થી 4 બેઠકો યોજી છે. આજે ધરણાનો ચોથો દિવસ છે. જે ન્યાયની માંગ સાથે અમે બધા લોકો સમાજના, દલિત સમાજના લોકો બેઠા છીએ. તેમની એક જ માંગ છે કે અમને આ કેસમાં સંપૂર્ણ ન્યાય મળે અને અમારી મુખ્ય માંગ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103નો ઉમેરો થાય. તેની વાર્તાલાપમાં અમને કહેવામાં આજે આવ્યું કે ભાઈ અમે તમારી માગણીઓ સ્વીકારવા તૈયાર છીએ. ત્યારે અમે પોલીસ પ્રશાસનના ડેલિગેશન સાથે વાર્તાલાપ કરી છે. અમે આ કેસનો સુખદ અંત આવે અને ન્યાય લડાઈ, અમારી જે ન્યાયિક માગણી છે એ સંપૂર્ણ સ્વીકારવામાં આવે તો અમે એનો સુખદ અંત લાવવા માટે બધા આગેવાનો એકરાય થઈ અને એનો નિર્ણય કર્યો છે. પણ પોલીસ પ્રશાસન તરફથી અમને કોઈ ચોક્કસ આ બાબતે ભરોસો હજુ આપવામાં આવતો નથી કે અમે આટલા ટાઈમ લાઈનમાં કે એટલા ટાઈમે આ કરીશું. એવું હજી અમને ગોળ ગોળ કરીશું એવું છેલ્લા 4 દિવસથી થાય છે. પણ ચોક્કસ અમને આવી કોઈ ટાઈમ આપ્યો નથી કે અમે આટલા ટાઈમમાં આ ચીજ કરીશું. એટલે અમે હજી અમને ટાઈમ માગ્યો છે અમારી જોડે કે ભાઈ અમે તમને ટાઈમ આપીએ. જો ટાઈમ આપે તો અમે આ ધરણાને બ્રેક કરવા તૈયાર છીએ. પણ જો અમારા મુદ્દાઓ અને અમારી વાતને જો સ્વીકારવા નહીં તો ધરણા સમાજના લોકોનું માનવું છે કે અમારા ધરણા યથાવત રહેશે. છે કે આ કેસમાં અમારી મૂળ માગણી પ્રથમ દાડે 103ની હતી, એના પછી એફઆઈઆર કરી તે 103ની હતી ને આજે અમારી માગણી 103ની છે. 17 તારીખે અમારી માગણી આ હતી, 3 તારીખે અમારી માગણી આ હતી, 13 તારીખે 13/6 માગણી આ હતી ને 17
11/8 માગણી આ હતી. 20/7 અમારી માગણી આ હતી કે અમારા કેસમાં 103નો ઉમેરો થાય એવી માગણી છે. તો સરકાર અને પોલીસ પ્રશાસન આમાં વહેલી તકે આનો ઉકેલ લાવી અને આ કેસનો સુખદ સમાધાન પોલીસ ધારે તો લાવી શકે છે. વાવથરા જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ અને વધતા કામના ભારણને લઈને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વર્ક ટુ રૂલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વાવથરા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મહામંડળના જણાવ્યા મુજબ મહેસૂલી કર્મચારીઓ પર ઈ-ધરા, ડિજિટલ ગુજરાત, જનસેવા કેન્દ્ર, ઓટીપી તથા થંબ બાયોમેટ્રિક આધારિત કામગીરી સહિતનું વધતું ભારણ છે. આ કારણે કર્મચારીઓ પર કામનું દબાણ અને માનસિક તણાવ વધી રહ્યો હોવા છતાં પડતર માંગણીઓનો હકારાત્મક ઉકેલ આવ્યો નથી. કર્મચારીઓના જણાવ્યા મુજબ 17 ઓગસ્ટ 2026ના રોજ મહેસૂલી તલાટીઓનો જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં અન્ય વિભાગોની કામગીરી પર મહેસૂલી કર્મચારીઓને સોંપવામાં આવી હોવાનો વિરોધ કરવામાં આવ્યો છે. મહામંડળનો આક્ષેપ છે કે જોબ ચાર્ટ જાહેર કરતા પહેલા કર્મચારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. વર્ક ટુ રૂલ અંતર્ગત કર્મચારીઓ સવારે 10:30 થી સાંજે 6:10 સુધી ફરજ બજાવવાની રહેશે. કચેરી સમય બાદ અથવા જાહેર રજાના દિવસે નિયમિત ઓનલાઈન ઓટીપી બાયોમેટ્રિક આધારિત કામગીરી નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જોબ ચાર્ટના 18 મુદ્દાની કામગીરીથી દૂર રહેવાનો આદેશ કરાયો છે. જોકે કુદરતી આપત્તિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કાયદો વ્યવસ્થાની અત્યંત જરૂરી કામગીરીને અપવાદ રાખવામાં આવી છે. વાવથરાજના કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણીઓને વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે. આજરોજ વાવથરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી આજથી વર્ક ટુ રૂલ મુજબ કામ કરવા માટે આદેશ થયેલ હોય તે મુજબ કામ કરવાનું છે. અમારી મુખ્ય માગણીઓમાં જૂની જે રજૂઆતો અમારી છે કે જિલ્લા ફેરબદલીઓ જે તે સમયે થઈ હતી કે રેવન્યુ તલાટી અને ક્લાર્કને પ્રમોશન આપી અને જે તે જિલ્લામાં જગ્યાઓ હોવા છતાં બીજા જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. તો એ માગણી અમે કરેલી છે કે એમની પાછી બદલીઓ કરવામાં આવે. અને બીજી હમણાં ઈ-ધરા સિસ્ટમની અંદર એક જ સર્કલ ઓફિસર કે ઈ-ધરાને 7 અંગૂઠા આપી અને એનું જે સિસ્ટમ છે એના માટે રજૂઆત કરી હતી કે આમાં જે ઝડપ વધે અને બિનજરૂરી માનસિક ત્રાસ ઓછો થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ અમારી જુદી જુદી તમામ માગણીઓ પ્રત્યે સરકારે કોઈ પણ આગળની કાર્યવાહી કરી નથી, દુર્લક્ષ સેવેલ છે. વધુમાં હમણાં ગઈ 17 તારીખે મહેસૂલી તલાટીઓ માટે કોઈ પણ રેવન્યુના મંડળના સભ્યને કે પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર ધરાતલ પર કામ કરતા કર્મચારીઓને વિશ્વાસમાં લીધા સિવાય એક જોબ ચાર્ટ બનાવવામાં આવેલ છે. જોબ ચાર્ટમાં 45 મુદ્દાઓ એવા છે કે જે પૈકી 18 મુદ્દાઓ મહેસૂલને લાગુ પડતા જ નથી. બીજું કે અમારા રેવન્યુ તલાટીઓ આ કામ કરવા માટે તૈયાર છે, પણ તેની સામે જે ગ્રામ પંચાયત તલાટીઓ છે એની સ્ટ્રેન્થની સામે મહેસૂલી સ્ટ્રેન્થ ખૂબ ઓછી છે. 18,000 ગામડાની સામે 13,000 કર્મચારીઓ પંચાયત તલાટી જે છે એ છે. એની સામે મહેસૂલના જે તલાટીઓ છે એ 4500 સામે 4500 જે જગ્યાઓ અત્યારે ઊભી કરેલી છે એની સામે 4,000 ભરેલી છે. એમાંથી તાજેતરમાં જ 1,000 કર્મચારીઓને ILRમાં નિમણૂક આપી છે. તથા બીજું કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીની અંદર જુદા જુદા કર્મચારીઓ જ્યાં જગ્યાઓ ખાલી છે કારકુનોની, એ કારકુન તરીકે કામ કરે છે. એટલે અત્યારે એક રેવન્યુ તલાટીને 15 થી 20 ગામડા આવે છે. હવે આ જે 45 મુદ્દાઓનો જોબ ચાર્ટ છે એ 15 ગામ માટે એક રેવન્યુ તલાટી ક્યારેય કરી શકે એમ નથી. એટલા માટે અમે વર્ક ટુ રૂલ માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપેલ છે. અમારી માગણીઓ પૂર્ણ નહીં થાય તો અમે આગળના કાર્યક્રમો અમારા હડતાલ અને આંદોલન છે આગળ એમને જ્યારે જરૂર પડશે મહામંડળનો આદેશ થશે તે મુજબ અમે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના ગ્રામજનોએ વર્ષોથી વણ ઉકેલાયેલી રસ્તાની સમસ્યાને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકઠા થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં રસ્તા ઉપરાંત ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત
સુવિધાઓનો પણ અભાવ છે. આ સમસ્યાઓ અંગે છેલ્લા ઘણા સમયથી તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અંતે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવી કલેક્ટર કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવાની માંગ સાથે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે અને કામ શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે. હવે ગ્રામજનો વર્ષો જૂની માંગ અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે અને રસ્તાનું કામ ક્યારે શરૂ થાય છે, જે હવે જોવું રહ્યું. ગામમાં કોઈ વિકાસ જ નથી સાહેબ પહેલા તો, અને સાહેબ કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, ક્યાં છે વિકાસ જ નથી. હવહાના જીતી અને હવહાના પેટનું હવ સંભાળે છે, વસ્તીનું કોઈ વિચારતું નથી. જે વખત વોટ માગવા આવી વખત બધા જ પક્ષવાળા કહે છે કે અમે આ કરશું, જીત્યા પછી કોઈ જોવા પણ આવતા નથી. ગામવાળા શું કરે છે, આ પબ્લિક શું કરે છે, કશું જોવા જ નથી આવતા. અને ગ્રાન્ટો સરકાર બહુ આપે છે, આગળથી ગ્રાન્ટો બહુ ફાળવે છે, કશું કોઈ વિકાસનું કોઈ સદ નહીં. આખા ગામમાં અડેરણમાં દરેક જગ્યાએ કાદો ને કીચડ, કોઈ ગટર લાઈન નહીં, કોઈ કશું જ નહીં, શેરી લાઇટ નહીં, કશું જ નથી. આખા અડેરણ ગામમાં કોઈ કશું નવો એક રૂપિયાનો વિકાસ નથી. બધી રજૂઆતો કરી પણ આ અધિકારીઓએ સાહેબ કોઈ જવાબ હરખો આપતા જ નથી. અમને તો અમારા રસ્તાઓનું અને આ વિકાસનું નિકાલ કરી આપો એ જ અમારો ઉદ્ધાર છે સાહેબ. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો અહીંયા ધરણા ઉપર બેસવામાં આવશે. અહીંયા નહીં બેસવાની, તમે બહાર રોડ ઉપર બેસશું, ધરણા તો કરવાના જ છે. શું નામ? ઠાકોર લાલાજી પોપટ. અમારી કલેક્ટર કચેરી આવવાની માંગણી એવી છે સાહેબ કે અમારે રસ્તાની ખૂબ જરૂર છે. અમારે રસ્તો જરૂરિયાત વસ્તુ છે કે જે રસ્તો ના હોય ત્યાર સુધી અમારી જીવન અધૂરું છે. રજૂઆતો કરી છે અગાઉમાં સરપંચને અમે રજૂઆત કરી, બધા દોતા તાલુકામાં બધા કર્મચારીઓને રજૂઆત કરી, કોઈ અમારી માંગ સાંભળવા તૈયાર નથી. એટલે અમારે કલેક્ટર કચેરી આવવું પડ્યું છે. કેટલા સમયથી રજૂઆત કરવામાં લગભગ 4 થી 5 મહિનાથી અમે સતત રજૂઆત કરીએ છીએ અને દાળધામ કરીએ છીએ, પણ અમને કોઈ હરખો ઉકેલ મળ્યો જ નથી. આજ કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યામાં રોડ બિલકુલ એકદમ ખરાબ છે. રોડ છે, એક વ્યક્તિ એવો છે રસ્તામાં આડે પથરા નાખી દે છે, ઢોર બોધે છે. અમારા છોકરાઓને જવા આપવામાં ખૂબ તકલીફ પડે છે. માંગ નહીં સ્વીકારાય તો અમે રસ્તો તો જરૂરથી માંગ પૂરી કરીને જ જઈશું, એથી લઈને જ જઈશું. રંગુજી બાબુજી ઠાકોર. દાતા તાલુકા અડેરણ ગામના અમે છીએ અને અમારે રસ્તો જોઈએ અને ખાબોચિયામાં અમારે પગ બગડે તો અમારે કેવી રીતના શાળામાં જાવ. અને એકમ કસોટી છતાં પણ અમે અહીંયા ભૂખડ પાન ઉપર અમે બેસી ગયા છે. અમારે એકમ કસોટી હતી તો અહીંયા પણ અમે અહીંયા બેઠી ગયા છીએ અને અમારે રસ્તો જોઈએ. અમારે બીજો કોઈ રસ્તો જ નથી, અમારે રસ્તો જોઈએ, બસ રસ્તો જ જોઈએ. અને ખાબોચિયામાં અમે ભાઈ ભણે છીએ, ભેંસોવાળી બંધે છે અને પથરા મોટા મોટા નાખે છે. અમારે કેવી રીતના શાળામાં જવું અને અમને ધમકી બતાવે છે કે અમે અહીંયાથી નહીં જવા દઈએ. કેવી રીતના અમારી શાળામાં જવું? ઠાકોર શ્વેતાબેન વિદેશ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એરોમા સર્કલ પાસે રેલવે બ્રિજ નીચે અજાણા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. લાશ મળી હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ યુવકની લાશ છેલ્લા આશરે 3 દિવસથી ત્યાં પડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ યુવકનું મોત હત્યા છે કે આકસ્મિક રીતે થયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. સાથે જ મૃતક યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વાવથરા જિલ્લાના બાબરથી અમદાવાદ રૂટ પર નવીન પ્રીમિયમ એસી 2x2 એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે બાબર કંટ્રોલ પોઈન્ટ ખાતેથી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસ બાબરથી દરરોજ સવારે 7:15 અમદાવાદ ગાંધીનગર તરફ રવાના થશે. આ સેવા શરૂ થતાં બાબર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અમદાવાદ આવવા જવા વધુ આરામદાયક અને સુવિધાજનક પરિવહન સેવા મળશે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે બસનું નિરીક્ષણ કરી મુસાફરોની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે
સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી સુવિધાસભર બસ સેવાને માંગને ધ્યાનમાં લઈ આ નવી સેવા શરૂ કરવામાં આવી છે. આ એસી બસનો લાભ ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને દર્દીઓ સહિતના મુસાફરોને મળશે. બસમાં આધુનિક સ્ટેરિંગ, ગિયર, બ્રેક અને ક્લચ સિસ્ટમ હોવાથી મુસાફરો માટે મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બનશે. કાર્યક્રમમાં બાબર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, બાબર તાલુકા પંચાયતના પ્રમુખ અમરતજી ઠાકોર, સુઈગામ પ્રાંત અધિકારી, સ્થાનિક અગ્રણીઓ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. આજે બાબરવાસીઓને ખુશીનો માહોલ છે. આજે એક નવીન બસ, એસી બસ બાબરવાસીઓ માટે ભેટ આપી છે. એમાં હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સીએમ સાહેબ, નાયબ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, અરુણભાઈ માળી, તમામનો હું આભાર માનું છું કે અમારા વિસ્તારના લોકોની માગણી હતી અને અમારી રજૂઆત સાંભળી અને અમને આજે એસી બસની સુવિધા આપી છે. જે બાબરથી 7:15 ઉપડશે અને અહીંથી અમદાવાદ, ગાંધીનગર જવા માટે ખૂબ જ સારી સેવાઓ અમારા વિસ્તારના લોકો માટે પૂરી પાડી છે. એ બદલ હું તમામનો આભાર માનું છું કે અહીંની જરૂરિયાત હતી, જરૂરિયાત મુજબ વિસ્તારને અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષભાઈની સરકાર, અમારી સરકાર એક સારા વિઝનથી, સારા વિકાસથી ચાલી રહી છે અને એ વિકાસના અનુસંધાને આજે અમારા બાબર શહેરની અંદર મોટી ભેટ આપી છે. એટલે એમનો તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તમે બસ ચલાવી, તમને કેવી મજા આવી? ખરેખર આજે મને પણ આનંદ થયો કે આજે હું પણ આ બસ ચલાવું તો ખબર પડે કે કઈ રીતે આ બસની અંદર કેવી સુવિધાઓ છે, કઈ રીતે ચાલે છે ને કઈ રીતે શાંતિથી સલામતી સચવાય છે. મેં પણ બસ ચલાવી અને મને પણ ખૂબ આનંદ થયો કે આજે આ સુવિધા જોરદાર સારી અને એકદમ ઇઝી, અને તેની અંદર બેસીએ તો આમ એકદમ અનુભવ થાય કે આવી સુવિધા અમને ક્યારે મળે. પણ જ્યારે આ બસ ચલાવી ત્યારે ખબર પડી અને ડ્રાઈવરને પણ બસ ચલાવવામાં કોઈ અડચણરૂપ ના થાય એ રીતે સુવિધાઓ અંદર આપેલી છે. એની સ્પ્રિંગ હોય, ગિયર હોય, બ્રેક હોય, ક્લચ હોય, તમામ સારી સુવિધાઓ છે. મેં પણ ચલાવી અને જાણી તો ખૂબ જ આનંદ થયો. મને પણ ચલાવવાનો ખૂબ શોખ થયો કે વધારે ચલાવવું. પણ ગાડી અહીં લોકાર્પણ કર્યા પછી લોકોની સુવિધા માટે રવાના કરવાના હોવાથી અમે પાછા બસ સ્ટેન્ડ લાવ્યા છીએ અને ખૂબ આનંદ થયો છે. આ જ રીતે તમામને સુવિધાઓ મળી રહે એટલા માટે ખૂબ જ લોકોની માગણીને અમારી સરકાર સ્વીકારી રહી છે અને ખૂબ આનંદ છે આજે બાબરવાસી લોકોને કે અમને આવી સુવિધા આપી. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે તીનપત્તીનો જુગાર રમતા 9 ઈસમોને એલસીબી વાવથરાદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 58,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને એલસીબી વાવથરાના પોલીસ સ્ટાફ દ્વારા સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મોરવાડા બાબર રોડ નજીક દેરાળી તળાવની પાળ પાસે દરોડો પાડ્યો હતો. અહીં ખુલ્લી જગ્યામાં બેટરીના ફોક્સ ચાલુ રાખી હાર જીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું પોલીસના જણાવ્યા મુજબ સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹24,800, 7 મોબાઈલ ફોન ₹30,500, ચાર્જિંગ બેટરી ₹3,000 અને 104 ગંજી પાના સહિત કુલ 58,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ 9 ઈસમો વિરુદ્ધ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.